નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિજાપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ રેણુસિંહે મંગાવેલો 2.21 લાખનો દારૂ એસએમસીએ ઝડપ્યો। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિજાપુર શહેરમાં ડમ્પિંગ સ્ટેશનની પાસે ખુલ્લી જગ્યામાં ચાલતું વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું। પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા મંગાવવામાં આવેલ વિદેશી દારૂની પેટીઓ એક કારમાંથી બીજી કારમાં મુકાઈ રહી હતી, ત્યારે જ એસએમસીની ટીમે રેડ કરીને 2.21 લાખનો દારૂ, 2 કાર, 1 સ્કૂટર મળી 8.78 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। દારૂનું કટિંગ કરી રહેલા 4 શખ્સોને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ સહિત 8 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગર એસએમસીની ટીમને બાતમી મળી હતી કે વિજાપુર ખાતે જૈન સ્મશાન પાસે ડમ્પિંગ સ્ટેશનની નજીક ખુલ્લી જગ્યામાં કલ્પેશ ઠાકોર, અશ્વિન ચૌહાણ અને અનિલ બાબુભાઈ અસોડા રહે રાજસ્થાન 3 જણા વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરનાર છે, જેને આધારે ઘટનાસ્થળે ખુલ્લી જગ્યાની બાજુમાં એસએમસીએ 17 જાન્યુઆરીએ પોણા 8 વાગે સંતાઈ જતા નંબર પ્લેટ વિનાની સ્વિફ્ટ ગાડીની ડેકીમાંથી 2 શખ્સો વિદેશી દારૂની પેટીઓ લઈને અન્ય ગાડીની ડેકીમાં મૂકતા હતા, જ્યારે 2 શખ્સો ત્યાં ઊભા હતા। બરાબર તે સમયે રેડ કરતાની સાથે જ દોડધામ મચી હતી। એસએમસીની ટીમે દોડાદોડ કરીને અશ્વિન દિનેશસિંહ ચૌહાણ રહે ભાટિયાવાસ, શૈલેષ કાંજી રાઠોડ રોહિત ઠાકોરવાસ, અનિલ બાબુભાઈ અસોડા રહે કાનપુર જિલ્લો ઉદયપુર અને કલ્પેશ મંગળસિંહ ઠાકોર રહે હનુમાનપુરા 4 જણને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને કારની ડેકીમાંથી 2.21 લાખનો દારૂ કબજે કરી કલ્પેશ ઠાકોરની પ્રાથમિક પૂછપરછ કરતા 1 મહિનાથી અશ્વિનસિંહ, તેનો નાનો ભાઈ રેણુસિંહ ઉર્ફે દીપારામ, રાકેશ દિલીપભાઈ પરમાર 4 જણા ભેગા મળી દારૂનો ધંધો કરતા હતા। વિજાપુર પાલિકાનો પૂર્વ પ્રમુખ બીજી વખત વોન્ટેડ। વિદેશી દારૂનો વેપાર કરી રહેલા રેણુસિંહ દિનેશસિંહ ચૌહાણનું અગાઉ પણ વિદેશી દારૂના વેપારમાં નામ ખુલ્યું હતું અને તે વખતે પણ તે વોન્ટેડ હતો, જ્યારે બીજી વખત વિદેશી દારૂના કટિંગમાં પણ પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રેણુસિંહ ઉર્ફે દીપારામનું નામ ખુલતા આ વખતે પણ તે વોન્ટેડ છે। રેણુસિંહ સામે વિજાપુર પોલીસ મથકે 3 અને માણસામાં 1 મળી 4 ગુના નોંધાયેલ છે।